નમસ્તે મિત્રો, ISRPG ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ગેટ, ભાવનગર જિલ્લા। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નીમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લાના PTC કોલેજ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણનું કેમ્પ કરવામાં આવ્યું હતું। જિલ્લા વહીવટી તંત્ર બોટાદ દ્વારા એલ્મી મેન્કો અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન CSR ફંડના સહયોગીથી યોજાયેલા આ કેમ્પમાં કુલ 315 દિવ્યાંગજનોને ₹44,38,717 કિંમતના 629 સાધન સહાય વિતરિત કરવામાં આવ્યા હતા। આ લાભાર્થીઓમાં ગઢડા તાલુકાના વતની શ્રી ચંદુભાઈ મકવાણા પણ સામેલ હતા, જેઓ 80% શારીરિક દિવ્યાંગતા ધરાવે છે। તેઓ જણાવે છે કે દિવ્યાંગતાને કારણે રોજિંદા કામકાજ માટે તેમને પરિવારજનોનો સહારો લેવો પડતો હતો અને ઘર બહાર જવું પણ મુશ્કેલ બનતું હતું। ચંદુભાઈ કહે છે કે મને બેટરીથી ચાલતી ટ્રાયલ સાયકલ મળતા હવે હું સરળતાથી ઘરની બહાર જઈ શકીશ। બજારમાંથી આવી ટ્રાયલ સાયકલ ખરીદવી મારા માટે આર્થિક રીતે શક્ય ન હતું। સરકારશ્રીની સહાયથી મને મોટી રાહત મળી છે। તેમના માટે આ ટ્રાયલ સાયકલ માત્ર વાહન નથી, પરંતુ સ્વાવલંબન તરફનું મહત્વપૂર્ણ પગલું છે। ચંદુભાઈ આનંદભેર કહે છે કે હવે તેઓ પોતે જ કામ માટે બહાર જઈ શકશે અને આત્મનિર્ભર બન્યા હોવાનો અનોખો આનંદ અનુભવી રહ્યા છે। દિવ્યાંગજનોના જીવનમાં પરિવર્તન લાવવા સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી આવી પહેલ અનેક પરિવારોમાં નવી આશા પ્રગટાવી રહી છે। રિપોર્ટર જયદેવી મંદિર પાળિયાદ। મારું નામ મકવાણા ચંદુ રામજીભાઈ, ગામ ટાઈટમ, જિલ્લો બોટાદ, તાલુકો ગઢડા। બરાબર। હવે આ સરકારશ્રીનો જે કેમ્પ છે એ 1.5 વર્ષ પહેલાં મારા ફોર્મ ભરાણા હતા લિમ્કોમાંથી, અને આજે આ ઇનામ વિતરણ છે। તો હું પોતે એટલો દિવ્યાંગ છું 80% કે મારે જવામાં ખૂબ તકલીફ પડતી હતી। ક્યાંક જવું હોય તો કોઈને કહેવું પડે કે આ વસ્તુ કરી દે, આ વસ્તુ કરી દે। જે સાધન અમને આપે છે, આ સાધનથી મને એટલો ફાયદો થાય છે કે વાત જવા જો, મારે કોઈ બીજા ઉપર નિર્ભર નહીં રહેવું પડે। હું મારી રીતે મારું કામ જાતે કરી શકીશ, અને હું જ્યાં મારા કામે જાઉં છું ત્યાં કામે આ સાયકલ લઈને હું જઈ શકીશ। અને આ વસ્તુ અમે જો લેવા જાવીને તો આ વસ્તુ અમે લઈ નથી શકતા, કારણ કે 35-40 હજાર રૂપિયા એક હારે ભેગા ન થઈ શકે। એના કારણે આ વસ્તુ અમને આપે છે ને, તો અમે સરકારનો ખૂબ આભાર માનીએ છીએ કે આ વસ્તુથી અમે આનંદિત છીએ અને આવું બીજાને મદદ થતી રહે એવું વિચારીએ છીએ।